तो जितने बंदे मेरे को जानते हैं इनको देख रहे हैं प्लीज सब्सक्राइब करना, क्योंकि मोटिवेशन उससे मिलती है। बढ़िया बढ़िया कमेंट छोड़ के जाना इनकी वीडियो में, और बाकी घूमते फिरते हम दोबारा मिलेंगे। એટલી પોઝિટિવ વાઇબ્સ આવતી હતી, એટલી પોઝિટિવ વાઇબ્સ આવતી હતી કે હેન્ડલ નહોતું થતું. આમ લિટરલી સૌથી ઉપરનો ગળો જે આગ તો સાતમા ગળા નીચે લાગેલી છે, પેલા ગળામાં જે પ્રસાદ છે એ સૌથી પહેલા પાકે છે. આવું અહીંયા કહેવામાં આવે. કૃષ્ણ ભગવાનનો રિયલ હાર્ટ જે અહીંયા કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે, જગન્નાથજીની મૂર્તિ છે, એ મૂર્તિની અંદર કૃષ્ણ ભગવાનનું રિયલ હાર્ટ એટલે કે હૃદય જે છે એ હજી પણ અહીંયા હયાત છે, હજી પણ અહીંયા રાખવામાં આવેલું છે, સાચવવામાં આવે. બહુ જ જબરજસ્ત ફિલિંગ રહ્યું છે. હું કદાચ એક્સપ્રેસ નહીં કરી શકું એ ફિલિંગ્સને જે અમે લોકો અંદર ફીલ કરી. એ લોકોને એક અધિકાર છે ને, આખે પાટા બાંધીને એ લોકો આખું હૃદય જે છે નવી મૂર્તિમાં સ્વિચ કરે છે, ફેરવે છે. સો ગાઈઝ, તમે ઘણી વખત મને કમેન્ટમાં બી લખ્યું છે કે તમે પ્રભજોતજીની જોડે છો કે નહીં, તમારી ગાડી એમના તમે વિડીયોમાં જોયેલી છે. સો ફાઇનલી હું તમને મેળવવા જાઉં છું પ્રભજોતજીને. હેલો એ ફેમસ યુટ્યુબર છે, તમે બધા એમને ઓળખો છો, મારે ઇન્ટ્રોડક્શન આપવાની કોઈ જરૂરત નથી. और आप लोगों से मिलके बहुत अच्छा लगा, बहुत बढ़िया काम कर रहे हैं। सबसे बढ़िया मेरे को ये लगा कि ये लोग घूमने निकल गए हैं और घर जाने की टेंशन नहीं है, और बढ़िया बढ़िया व्लॉग्स ये लोग बनाएंगे। तो जितने बंदे मेरे को जानते हैं इनको देख रहे हैं प्लीज सब्सक्राइब करना, क्योंकि मोटिवेशन उससे मिलती है। बढ़िया बढ़िया कमेंट छोड़ के जाना इनकी वीडियो में, और बाकी घूमते फिरते हम दोबारा मिलेंगे। बिल्कुल मिलेगा, बिल्कुल मिलेगा. थैंक यू सो मच. अरे कोई बात नहीं, कोई बात नहीं, ध्यान रखना। बाय बाय बाय. બાય ધ વે મેરા બર્થડે. सो एक कोई बर्थडे आ जाता है। आप फर्स्ट जनवरी को बर्थडे इसका. सही है. चलो दे अच्छे से एंजॉय करना. डेफिनेटली. थैंक यू, थैंक यू, थैंक यू. સો આ છે પ્રભજોતજી, જે તમે બધા ઓળખો છો, ફેમસ યુટ્યુબર છે. એન્ડ લકીલી વી ગોટ એન ઇન્ટરેક્શન ટુ નો. સો યા, એન્ડ હવે અમે લોકો જઈએ છીએ L3 પોઝિશન અમારી છોડીને ફાઇનલી અમારા આગલા ડેસ્ટિનેશન ઉપર ઓડિશામાં કન્ટિન્યુ કરીશું. બટ લેટ્સ સી, જે પણ અપડેટ આવશે ડેફિનેટલી હું અપડેટ કરતો રહીશ. હેલો, આપણે ક્યાં આવ્યા છીએ? બીચ ઉપર આવી ગયા છે અને ચાટ ખાધું, પછી શું કીધું, મરચી વાળા ભજીયા આવડા મરચા વાળા, પછી અહીંયા ઝાલમુડી હો ચાલમુડી. સો તમે લોકો અહીંયા આવો ને ઓડિશા તો ઝાલમુડી ટેસ્ટ કરજો. મમરાની ભેળ ઘરે બનાવે ને, ડુંગળી ટમેટા વાળા એવા બનાવે. નહીં, ચણા ને બધું બી નાખ્યું ચણા નહીં ખાતા? યા, એનો ઓનિયન બી હતી. એન્ડ ધેન એમાં છે ને સ્પાઇસી નહોતું, સ્પાઇસ લેવલ બહુ ઓછું હતું. સાંજે મેં હમણાં અહીંથી બીચ ઉપરથી જઈ રિલેક્સ કરીને સુઈ જાશું. પછી ક્યાં વાર એવું ગઈ પૂરી મંદિર દર્શન કરવા. હાલો, બંધ છે તો દર્શન કરવા જાઉં. કાજલનો બર્થડે છે એટલે રાતે 2 વાગે ઉઠી, કારણ કે 12 થી 2 મંદિર બંધ હોય છે જગન્નાથપુરીનું, બાકી કન્ટિન્યુ ચાલુ હોય છે 22 કલાક. તો અમે લોકો 2-2:30 વાગે ઉઠી અને 3-3:30 વાગે અહીંથી જશું, કારણ કે 2 કિલોમીટરનો રસ્તો છે. સોરી ફોર કરેક્શન, એમાં છે ને ટાઈમિંગ થોડીક અલગ ટાઈમ થતો હોય છે. ક્યારેક 2 વાગે ઓપન થાય છે, ક્યારેક 3-4 વાગે એવી રીતે હોય છે. થોડુંક એ ડે ટાઈમ થોડો જાણવો પડે છે. સો આઈ થિંક આજે 3 વાગે થવાનું છે. તો આજે અમે જવાના છીએ રાતે 3 વાગે જગન્નાથપુરી દર્શન કરીશું, અને 5-6 વાગે સવારે બ્રેકફાસ્ટ કરીને પાછા, અને પછી આવીને સુઈ જશું. બુટી કા બાલ ખાવું છે, બોલાય આવે ને જા. और इसमें मिक्सचर है. तेल थोड़ा देगा? तेल कौन सा तेल है? सरसों का तेल. सरसों का तेल. आपको चाहिए कॉफी? नहीं. ये कॉफी है? चाय है? क्या डाला है अंकल इसमें? क्या डाला है? ये ममरे डालते हैं. ममरे नहीं, ममरे, मुरमुरे. आ ममरा ममरे डाले. हमारे तारा आपका होता है इससे. आपका नाम क्या है? हाँ? नाम क्या आपका? जोगी बेहरा. जोगी मेरा. नहीं माची क्या गला बेहरा. मेरा मेरा बेहरा मेरा. जोगी बेहरा. बाबा खाओ, देखो तो खाओ. मुरमुरे लीजिए. अच्छा. કેવું છે? ગુડ વન. ઓકે, ફાઇનલી અમે જગન્નાથપુરી મંદિર દર્શન કરવા જઈએ છીએ, અને એ પણ
ફોટોમાં. અને પણ આવી રીતે એસવી ખોટું બેસીને જાઉં છું. ખોળામાં બેસવાનું બાનું ગોતી દે એટલે ખોળામાં બે જગ્યા નથી મળતી. તો મંદિરના રસ્તા પર તો પહોંચી ગયા છે અમે લોકો, અને બધા એવું કહે છે કે દર્શન થવાની શક્યતા ઓછી છે, પણ લેટ્સ સી. મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી જગન્નાથજી નારાજ નહીં કરે આપણને, અને દર્શન બી થશે જ આપણે. તો એ જગન્નાથજી તમારા દ્વારે પહોંચ્યા છીએ તો એટલીસ્ટ અમને અંદર સુધી આવવા દેજો, બરાબર ને કાજુ? તો આપણે હમણાં જ પહોંચી જઈશું. અમે લોકો બસ મંદિરની અંદર પહોંચવા આવ્યા છીએ. સો ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે. મંદિર બહુ જ ખૂબસૂરત છે, બહુ જ જબરદસ્ત, અનબિલિવેબલ એક્સપિરિયન્સ છે. અને એટલું જે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મંદિરનું જે પ્રાચીન મંદિર જે છે એ ખરેખર એવું થયું કે એ સમયનું જ મંદિર છે, બહુ જૂનું મંદિર છે. અને અંદર જઈને એટલું પોઝિટિવ વાઇબ આવતું હતું, પોઝિટિવ ફીલ આવતું હતું, અને બહુ જ જબરદસ્ત ફિલિંગ રહ્યું છે. હું કદાચ એક્સપ્રેસ નહીં કરી શકું એ ફિલિંગ્સને જે અમે લોકો અંદર ફીલ કરી, બટ એટલું કહી શકું કે હા, એટલી ત્યાં અંદર જઈને એવી ખબર પડી અમને લિટરલી સાક્ષાત દર્શન થતા એવું લાગ્યું. પ્લસ જે અમે પેલું કહેવાય ને કે બહુ નજીકથી દર્શન કર્યા, અને ઘણીવાર ભગવાનના દર્શન આપણને આપ્યા. તો વી વર વેરી લકી કે એટલો ટાઈમ આપણને મળ્યો, એટલી ભીડમાં પણ આપણે સન્મુખ દર્શન કરી શક્યા, અને બહુ મજા આવી. એક પોઝિટિવ વાઇબ, એક ફીલ આવતી હતી કે નહીં, ખરેખર ભગવાન આપણને બ્લેસ કરે છે. તો વી આર વેરી લકી કે આટલા સારા દર્શન થઈ શક્યા. દર્શન કરીને કાદલો પહોંચી ગયો છે પેટ પૂજા કરવા. આ પ્રસાદી છે, પેટ પૂજા નો કહેવાય. ક્યાં ચીજ है? आजा है आजा. सब सेवी क्या क्या अलग अलग ये चेना पोड़ा जैसा क्यों लग रहा है? नहीं, मतलब वो टाइप का लग रहा है. फूड टाइप लगेगा अच्छा, આપણે જુદી રાતે ખાધું છે. હા. પેલા લોકો લઈ ગયા હતા, રાઈટ? ચીના પોળો તો ડોલું લીધું તો ઈ હતું. ખાબડે અલગ ટાઈપ. અલગ હા હા રાઈટ. ખાબડે ટાઈપ નહીં. આજા. फूड गेट गेट आउट नहीं है ये यहाँ का फेमस है चीज. अपने सब बोलते इसको मिल क्या था किसको दो 160 चलो भैया ચેસ. Cheers. તારું છે લેમન ને મારું છે જલજીરા. જલજીરા. અચ્છા, તો અહીંયા છે ને જ્યુસ બહુ સારું મળે છે. તમે ગેટમાંથી જે બહાર નીકળો ને મંદિરના દર્શન કરીને, એનર્જી ડ્રિંક. હા, એનર્જી ડ્રિંક પી લેવાનું બહુ સરસ છે. આ છે જગન્નાથજી મંદિર, જે અમે અભી હાલ દર્શન કરીને આવ્યા. વાવ, કેવો એક્સપિરિયન્સ કાજુ? શું ફીલ થયું અંદર જઈને? અરે આમ એટલી પોઝિટિવ વાઇબ્સ આવતી હતી, એટલી પોઝિટિવ વાઇબ્સ આવતી હતી કે હેન્ડલ નહોતું થતું. આમ લિટરલી આંખમાં પાણી આવી ગયા હતા કે ફિલિંગ્સ જ કઈ સમજાતી નહોતી કે આમ નિયર બાઉ કે આમ આંખમાંથી બહાર આંસુ આવવાની દેરતી શું ફીલ થતું હતું હજી બી નથી સમજાતું. બટ જસ્ટ મગજ એટલી શાંતિ ફીલ થતી હતી અને એટલું પોઝિટિવ વાઇબ્સ હતા ને, કાન્ટ એક્સપ્લેન નહીં થતું. એ મજા પડી ગઈ ને? તને શું લઈ ગયું? મને બહુ જ મજા આવી. વસ્તુ એકદમ સેમ ફિલિંગ હતી, અલગ હતી કે જો અત્યારે પોક થઈ ગઈ છે પ્રજાજી પાસે.
અને અંદર એટલી સરસ વ્યવસ્થા કરેલી છે મંદિરના એસોસિએશને કે તમે અંદર ચાલતા ચાલતા અગર થાકી જાઓ છો, ભીડ વધારે હોય છે કે લોકો અહીંયા 4-4, 5-5 કલાક વેઇટ કરતા હોય છે, અને બધી જ જગ્યાઓ ઉપર સ્ટીલની બેન્ચીસ રાખેલી છે કે જે જગ્યાએ પર તમે ઊભા છો, અગર થાકી જાઓ છો તો ત્યાં બેસવાની પણ વ્યવસ્થા છે. એટલું સરસ આયોજન છે. પ્લસ માર્કેટ જે છે, માર્કેટ પણ બહુ જ સરસ છે કે તમારે ભગવાનની પ્રતિમા લેવી હોય, ભગવાનના વસ્ત્રો લેવા હોય, ભગવાનની પૂજા કરવાના કોઈ વસ્તુ તમારે જોતી છે, પાઠ કરવાની કોઈ વસ્તુ, બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને બહુ સરસ આયોજન છે. અને અમે લકી હતા કે અમારી આ પેલી ટ્રીપની અંદર અમને લોકોને ચંપારણજીના 2 બેઠકજીના દર્શન થયા, જગન્નાથપુરીમાં અંદર જગન્નાથજી ભગવાનના દર્શન થયા. તો અમારી ટ્રીપની જર્ની જે છે, આપણે કહીએ ને કે ગણેશ ભગવાનની પૂજા પાઠથી બધી વસ્તુ ચાલુ થતું, એવી રીતે અમારી બી જર્ની પેલી છે એ ભગવાનના મંદિરના દર્શન કરવાથી બધી જર્ની અમારી સ્ટાર્ટ થઈ. તો આઈ હોપ કે આગળની જર્ની પણ બહુ સારી રહે. અને જો તમે જગન્નાથ ભગવાનમાં માનતા હોય, કૃષ્ણ ભગવાનમાં માનતા હોય તો કમેન્ટ કરજો જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. અને બીજા રહસ્યો જે છે એ પણ હું તમને કહી દઉં. જગન્નાથપુરીની ધ્વજા જે છે અત્યારે દેખાતી નથી, પણ એની ધ્વજાની જે ડિરેક્શન છે, જે ફરકે છે, જે દિશામાં એ ફેલાતી હોય છે, એ હંમેશા પવન કરતા ઉલટી દિશામાં ફરે છે ધ્વજાજી. રાઈટ, આ સૌથી મોટું રહસ્ય છે. બીજું રહસ્ય આજ મંદિરમાં થાય છે. આ જ મંદિરમાં થાય છે. એક જ મંદિર. એક જ મંદિર એવું છે. બીજી વસ્તુ એવી છે કે મંદિરના જે ઘુમટ છે, મંદિરની ટોચ છે, એ ટોચ ઉપર કોઈ પક્ષી હજી સુધી બેસતું નથી. તો એ પક્ષી પણ કોઈ ત્યાં અલાઉડ નથી. એ મંદિરની ઉપરથી કોઈ પ્લેન પણ ઉડતું નથી. બીજી વસ્તુ, મંદિરની અંદર જે પ્રસાદ બને છે એ 7 ગળામાં બને છે. તો 7 ગળામાં જ્યારે બનતા હોય ને નીચે જ્યારે અગ્નિ મૂકેલી હોય તો સ્વાભાવિક છે કે પેલો ગળો જે નીચેનો હોય ને એ જ એની અંદરનો જે પ્રસાદ જે પેલા પાકવો છે. કરેક્ટ? પણ અને એ 7 ગળામાંથી સૌથી ઉપરનો ગળો, જે આગ તો 7મા ગળા નીચે લાગેલી છે, પેલા ગળામાં જે પ્રસાદ છે એ સૌથી પહેલા પાકે છે. આવું અહીંયા કહેવામાં આવે છે. અને સૌથી મોટી રહસ્ય છે. સૌથી મોટું રહસ્ય એ મને અંદર જઈને વધારે ક્લોઝલી ફીલ થયું. અત્યાર સુધી મેં ખાલી સાંભળ્યું હતું, પણ મને આજે જઈને ફીલ થયું. સાચું છે ખોટું છે આઈ ડોન્ટ નો, પણ મારું બિલીફ એવું છે, મને માનવામાં એવું છે કે અહીંયા કૃષ્ણ ભગવાનનો રિયલ હાર્ટ, જે અહીંયા કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે, જગન્નાથજીની મૂર્તિ છે, એ મૂર્તિની અંદર કૃષ્ણ ભગવાનનું રિયલ હાર્ટ એટલે કે હૃદય જે છે એ હજી પણ અહીંયા હયાત છે, હજી પણ અહીંયા રાખવામાં આવેલું છે, સાચવવામાં આવેલું છે. અને એવું કહેવામાં આવે છે કે દર 15 વર્ષે એ મૂર્તિ જે છે એ લાકડાની મૂર્તિ છે. દર 15 વર્ષે એ હૃદય જે છે એ જે એમના પંડિતજી જે છે, પૂર્વજો એમના જે આખી સાયકલ ચાલુ આવે છે એ પ્રમાણે એ લોકોને એક અધિકાર છે ને આખે પાટા બાંધીને એ લોકો આખું હૃદય જે છે નવી મૂર્તિમાં સ્વિચ કરે છે, ફેરવે છે. તો આવી અહીંની કહાની છે, બહુ જ જબરદસ્ત છે. અને હૃદય છે તો આનાથી સૌથી મોટી વસ્તુ શું હોય કે ભગવાનનું હૃદય હજી પણ આપણા વચ્ચે અહીંયા જ છે, જીવે છે. અને અમે એ ભગવાનના દર્શન કરીને આવ્યા છીએ. તો એ હાર્ટ ટુ હાર્ટ કનેક્શન તમે ફીલ જ કરી શકો. હું કદાચ વિડીયોના માધ્યમથી કદાચ તમને ગમે એટલું કહીશ તો એ કદાચ ફિલિંગ્સ પહોંચશે કે નહીં આઈ ડોન્ટ નો, પણ મેં જે ફીલ કર્યું છે હું એક્સપ્લેન નથી કરી શકતો. જસ્ટ અંદર પગ દેવાથી જેટલા જસ્ટ અંદર પગ દેવાથી ટ્રુ. અને હું સાચું કહું તો ખરેખર લકી હતો કે અમે ધાર્યું નહોતું, કોઈ વિચાર નહોતો, કોઈ પ્લાન નહોતો અહીંયા સુધી પહોંચવાનો, અને અચાનક આવો પ્લાન થઈ ગયો કે અમે અહીં પહોંચી ગયા. તો કોઈ દિવસ એવી ટ્રીપનો પ્લાન નહોતો કે અમે જગન્નાથપુરી સ્પેશિયલ જોશું. અને લકીલી એવું કહેવાય કે ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે એના ભક્તોને બોલાવી જ લે છે. તો મારું આમ પણ ઘણા સમયથી કૃષ્ણ ભગવાન હારે થોડું એક ગાઢ મિત્રતા થઈ ગઈ છે, જે હું દિલથી એમને માનું છું. તો મને ખરેખર એમને આંગણે બોલાવી લીધો અને એમના હૃદયના દર્શન કરાવડાવ્યા છે. તો આનાથી મોટી વસ્તુ તો શું હોઈ શકે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. આ લઈ લીધું છે ખાજા, લઈ લીધા છે પ્રસાદી ને જઈએ છે શંकर इंटरनेशनल जाना है. मैंने चपाती तरह हाँ चेक करते तो कितना 100 रुपीज में काय कर रहे हमें अब बातें थोड़े गए इधर का नहीं यार, मंदिर के पास से 100 रुपये कोई नहीं, अभी ले लो ना. 100 रुपये तो हम लोग आए थे यार. मंदिर में आपको आगे छोड़ेगा, इधर से कहाँ है मंदिर के पास है कोई नहीं है दूर मंदिर के पास. हाँ तो हम वहाँ चले जाएंगे चलो. રામ 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 લખેલી કબરી જો. પછી વચ્ચે બિલ્ડિંગ નું નામ શું છે વાંચો. શું લખ્યું યાર? આપુડિયા માથા હશે કઈક, કાજુ બીજું કઈક નામ હશે. આપણને વાંચતા નથી આવડતું. આજે તો એન્ટ્રી ને એક્ઝિટ ગેટ છે. સવારે જયારે ભીડ હોય ને ત્યારે આ બધું ખુલે બધું જગ્યાએ છે. બહુ મસ્ત ચૂડી મળે છે, કાચની ચૂડી ભી મળે છે, કડા ભી બહુ મસ્ત મળે છે, શોપિંગ ની વસ્તુ મળી ગયેલું. પછી માળા ભી મળે છે, બધા કલર્સ ની બધું મસ્ત છે. ટોયઝ ભી છે, બચ્ચાઓ માટે લેવું હોય તો. કોલ્ડ ડ્રિંક અહીંયાથી પીધું ને? હા, એ કોલ્ડ ડ્રિંક્સ બી બ્લીસ બ્લેન્ડ માં બહુ ફાઇન મળે છે, અમે પીધું છે. રિક્ષા સારું મળે છે. અરે રિક્ષા આગળથી મળશે, મને થોડુંક વોક કરવું છે એટલે ચલ માર સાથે. મસ્ત આજે આખો દિવસ બહાર નથી નીકળ્યા ને અમે,
આજે પૂરો ડે છે ને રેસ્ટ કર્યો. થોડી કાજુની તબિયત ખરાબ હતી, મારી તબિયત ખરાબ હતી ને એટલે તો હવે સારું થઈ ગયું છે. દર્શન કરીને વધારે સારું થઈ ગયું છે. તો હવે મને એવું થાય છે કે મારે છે ને થોડીક વાર વોક કરવું છે, એટલે થોડી વાર વોક કરશું. કેટલા ટાઈમથી મેં એમ ટાઈમ સ્પેન્ડ નથી કર્યો ચાલીને વોક કરતા કરતા કા, કેમ કે કાજુથી ચલાતું જ નહોતું, તબિયત નહોતી સારી. તો આજે મને સારું થઈ ગયું છે. થઈ ગયું ને આજે મને સારું લાગે છે, તો મારે થોડી વાર વોક કરવું છે, ફીલ લેવું છે બધું દુનિયાનું મસ્ત. હમણાં તો જંગલમાં જતા, પાછા આવતીકાલથી જંગલમાં અચ્છા કાલે જંગલમાં. પાછા કાલથી જંગલમાં 2 દિવસ આપણે બ્રેક લીધો, પાછા કાલથી કેમ્પિંગ, ફૂલ ઓન કેમ્પિંગ. આપણે કેમ્પિંગ ક્યાં કરવાનું? ચિલ્લિકા લેક. શું નામ છે? ચિકલા ચિલ્કા 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 યાદ રાખે લે, યાદ આવે ચિલ્કા. ચિલ્કા અહીંયાની ફેમસ જગ્યા છે જ્યાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી થાય છે, ડોલ્ફિન શો થાય છે લેક છે અને લેક છે. તો એ જગ્યા પર અમે લોકો કેમ્પિંગ કરવાના છીએ. સ્ટે ટ્યુન ફોર મોર વિડિયોઝ. ઓકે બાય બાય. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ચલો then, till the time do whatever you want to do. Be happy, be healthy. ચલો, bye bye. Bye bye.